નવસારીમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોના ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચી રાહત રૂપે ગરમાગરમ ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું છે. ગત 7 જુલાઈએ નવસારી જિલ્લામાં પડેલા અતિભારે વરસાદ બાદ પૂર્ણા નદીના વિરાવલ પુલ પર પાણીની સપાટી આશરે 28 ફૂટ સુધી પહોંચી હતી, જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ મુશ્કેલ સમયમાં નવસારી શહેર કોંગ્રેસ સમિતિ, નવસારી વિધાનસભા યુવક કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા કાશીવાડી સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને જરૂરિયાતમંદ લોકોને ગરમાગરમ મિક્સ વેજીટેબલ ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો દ્વારા પૂરગ્રસ્ત પરિવારો સુધી ભોજન પહોંચાડીને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પૂરના કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં છે. કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષ તરીકે માત્ર પ્રશ્નો ઉઠાવવાનું નહીં, પરંતુ પ્રજાની વચ્ચે રહીને સેવા કરવાનું પણ પોતાનું કર્તવ્ય માને છે. તેથી જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ, પૌષ્ટિક આહાર અને ગરમ ખીચડીનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. આગામી દિવસોમાં પણ અમારી સેવા સતત ચાલુ રહેશે. કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે આપત્તિના સમયમાં માનવ સેવા સૌથી મોટો ધર્મ છે. તેથી અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ રાહત કામગીરીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ બારોટ, કાર્યકારી પ્રમુખ રાજન જોશી, નરેશભાઈ વલસાડિયા, યુવક કોંગ્રેસના પ્રમુખ આદિલ શાહ, આરિફ ટિમ્બાડિયા તેમજ મહિલા કોંગ્રેસના પ્રભા વલસાડિયા, મહિલા પ્રમુખ સમીરા શેખ અને ઉપપ્રમુખ ફરહીનબેન સહિત યુવક કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે ગઈકાલે 7 તારીખે જે વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું અને આ કાશીવાડી વિસ્તારની અંદર જે જરૂરિયાતમંદોને અત્યંત દારૂણ પરિસ્થિતિમાં જીવતા લોકો જીવે છે, તેમને ફૂડ પેકેટનું વિતરણ નવસારી શહેર કોંગ્રેસ સમિતિ, યુથ કોંગ્રેસના મિત્રો, મહિલા કોંગ્રેસના સૌજન્યથી અને સહકારથી પ્રમુખ શ્રી દીપકભાઈ બારોટના ઉપસ્થિતિમાં આજરોજ કરવામાં આવ્યું છે. અને અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસ પક્ષ એક વિરોધ પક્ષ તરીકે આ કપરા સંજોગોની અંદર વ્યવસ્થાની સાથે તાદાત્મ્ય જાળવીને પોતાની યથાશક્તિ પ્રમાણે જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ, પૌષ્ટિક આહાર, ગરમ ખીચડી, મિક્સ વેજીટેબલ ખીચડી વગેરેનું વિતરણ કરતી રહેશે અને પ્રજાનો આશીર્વાદ મેળવતી રહેશે. કાલે નવસારી શહેરમાં રાત્રે દરમિયાન નવસારીની અંદર વરસાદી પાણી નવસારીની અંદર વિરાવલ પુલ જે છે એના પર 28 ફૂટ આવી જતા નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી લોકોના ખાવાની ને સૂવાની એવી જે વ્યવસ્થા છે એ ખોરવાઈ ગઈ હતી. તો આજ રોજ નવસારી વિધાનસભા યુવક કોંગ્રેસ, નવસારી કોંગ્રેસ સમિતિ દ્વારા, નવસારી મહિલા કોંગ્રેસ દ્વારા આજ રોજ નીચાણવાળા વિસ્તારમાં ખીચડીનું એક વિતરણ કરવામાં આવ્યું હતું. અને આજ કોંગ્રેસ જે છે એ સેવાનું કામ કરતી રહે છે અને આગળ પણ કરતી રહેશે. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.